અહેવાલમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। ગેરકાયદે વોટર પાર્કને લઈને રિપોર્ટ રજૂ કરાયો। હાલોલ મામલતદારે પ્રાંતિજ અધિકારીને રિપોર્ટ સોંપ્યો છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। 2 વર્ષથી પરમિશન વગર વોટર પાર્ક ધમધમતું હતું। પરમિશન આપવામાં આવી નથી। મામલતદારે પણ કબૂલ્યું છે। પંચમહાલમાં આ હાલોલ વડા તળાવ વોટર પાર્ક વગર પરમિશન વગર છે તે આખું વોટર પાર્ક ધમધમી રહ્યું હતું। સંદેશ ન્યૂઝના અહેવાલ પ્રસારિત થયા બાદ હવે મામલતદારે કાર્યવાહી કરી છે। હાલોલ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। વોટર પાર્ક કલેક્ટરની પરમિશન વગર ચાલતું હતું। જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? આપણે અગાઉ પણ અનેક ફેક્ટરીઓ પણ જોઈ અને ગેમ ઝોન પણ જોયા જે ગેરકાયદે ચાલતા હતા, પરંતુ હવે મામલતદારના ધ્યાને આવ્યું છે જ્યારે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો। એટલે અમને માહિતી મળતા મેં મારી ટીમ રવાના કરી હતી અને અમારી ટીમે ત્યાં ચકાસણી કરી હતી। અમારે જે જમીનની મેટર જે ચકાસણી એ કરી હતી, પરંતુ ત્યાં અમારી ટીમ જતાં જાણવા મળ્યું કે વોટર રાઇટ ચાલે છે। એનો ખરેખર એને પરવાનો જે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ તરફથી મળેલ નથી। એટલે અમે ત્યાંથી જે અમારી કાર્યવાહી કરીને અમે અહેવાલ આજે નાયબ કલેક્ટર સાહેબને સુપ્રત કરીશું। સર, કયા પ્રકારનો વોટરફોલ ચાલતો હતો અને પરમિશન કેટલા સમયથી ન હતું? પરમિશન એને જે વોટર પાર્કના માલિકે લખાવ્યા મુજબ એ 2 વર્ષથી ચલાવતો હતો તેવું જણાવે છે। એટલે અમે એને જે અનધિકૃત રીતે જે એને ચલાવ્યું છે એના માટે અમે રિપોર્ટ કરીશું।